ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં મોબાઈલમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જેમાં નર્મદા કેનાલે રીલ્સ બનાવવી ભારે પડી ગઈ છે. રીલ્સ બનાવતી યુવતીનો પગ લપસતા નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગઈ હતી, ત્યારે યુવતીને બચાવવા છતાં બે યુવાન પણ પાણીમાં ગરકાવ થયા હતા. બે યુવાન પૈકી એક યુવક પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બે યુવાનમાંથી એકની ડેડ બોડી કલાકમાં મળી ગઈ હતી. હજુ બીજા યુવાનને શોધવા માટે કામગીરી યથાવત જોવા મળી રહી છે. યુવતી સહી સલામત બચાવ માટે કૂદેલ બે યુવાન પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે એક વ્યક્તિ ગીર સોમનાથનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મોબાઈલમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જેમાં નર્મદા કેનાલે રીલ્સ બનાવવી ભારે પડી ગઈ છે. રીલ્સ બનાવતી યુવતીનો પગ અચાનક જ લપસતા યુવતી નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગઈ હતી. યુવતીને બચાવવા છતાં બે યુવાન પણ પાણીમાં ગરકાવ થયા હતા, ત્યારે બે યુવાનમાંથી એકની ડેડ બોડી કલાકમાં જ મળી ગઈ હતી. હજુ બીજા યુવાનને શોધવા માટે કામગીરી યથાવત જોવા મળી રહી છે.